બાપુ, તમે મને આજ સુધી આપ્યું છે શું? ગરીબાઈ, અછત, વનમુઠ્ઠી? તમે શિવા કાકાને જુઓ, દેવર્ષ માટે બધું જ કરી છૂટે છે. શિવા કાકા કેટલા બધા વ્યાપાર કરે છે. તમને પણ એમાં જોડાવા કહ્યું, પણ તમે ના પાડી દીધી, અને પાછું મને પણ એમના વેપારમાં જોડાવા નથી દેતા. મારી જિંદગી પણ આમ દેવરજી રૂપાળી બને એવું તમે ઈચ્છતા જ નથી. માત્ર ભજન કરવાથી શું થવાનું છે, આ વાત તમને આટલા વર્ષમાં કેમ નથી સમજાણી? હરી સાચવી લેશે એમ કહીને તમે જીવનની કેટલી બધી તકો ગુમાવી છે. બહાર છે ને લોકો તમારી હાસી ઉડાવે છે, પણ તમને તસ્સુ ભર ફરક નથી પડતો. પણ મને પડે છે. મારે રોજ બહાર બધાના મહેણા સાંભળવા પડે છે કે આ આવ્યો જો ભગતનો દીકરો, એ પણ નરસિંહની જેમ કઈ કામનો નથી. બાપુ, મારે ખૂબ બધા દોકડા કમાવા છે. આમ તમારી જેમ ભજન કરતા નથી બેસી રહેવું.